સુરત શહેરના અનવરનગર સ્થિત આંજણા ફાર્મ ખાતે મુસા શાહ કાદરી પીર જલાલી સાર્વજનિક સેવા ટ્રસ્ટ દ્વારા એક અનોખી અને સામાજિક ભાવ સાથે જરૂરિયાતમંદ દીકરીઓના સામૂહિક લગ્નનું આયોજન કરવામાં આવ્યું। સુરત શહેરના અનવરનગર સ્થિત આંજણા ફાર્મ ખાતે મુસા શાહ કાદરી પીર જલાલી સાર્વજનિક સેવા ટ્રસ્ટ દ્વારા એક અનોખી અને સામાજિક ભાવ સાથે જરૂરિયાતમંદ દીકરીઓના સામૂહિક લગ્નનું આયોજન કરવામાં આવ્યું। આ સામૂહિક લગ્ન સમારોહમાં શહેર અને આસપાસના વિસ્તારોની વિવિધ સામાજિક, ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓએ સહયોગ આપ્યો। ટ્રસ્ટ દ્વારા આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા પરિવારોની દીકરીઓના લગ્નની તમામ જવાબદારીઓ નિભાવવામાં આવી। લગ્નની તમામ જવાબદારીઓ, તમામ રસમો પરંપરાગત રીત રિવાજો સાથે શાસ્ત્રોક્ત વિધિ દ્વારા સંપન્ન કરવામાં આવી। નવદંપતીઓને સાગણ, ઘરવખરીનો સામાન, કપડાં લત્તા તેમજ અન્ય આવશ્યક ભેટ સોગાદો આપીને સંસારની શરૂઆત કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા। कार्यक्रम दरमियान मुसा शाह कादरी पीर जलाली सार्वजनिक सेवा ट्रस्टना पदाधिकारीओ हाजर रह्या। लग्न समारोह बाद सांजना समय आयोजित ऑल इंडिया मुशायरामां देशभરના જાણીતા શાયરો અને ઉર્દુ સાહિત્યકારોએ પોતાની રચનાઓથી શ્રોતાઓનું મનોરંજન કર્યું। શાયરીના સમારોહમાં સૂફીવાદ, પ્રેમ, સમાજ સુધારણા અને માનવતાના મુદ્દાઓ પર પણ સરસ રજૂઆતો કરાઈ। શ્રોતાઓએ શાયરોની કથનીઓનો ભરપૂર આનંદ લીધો। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। મારું નામ ફિરોઝ ખાન શકીલ ખાન છે। આજે 29 માર્ચ 2026ના રોજ બીજા વાર્ષિક સમૂહ લગ્નના આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। હઝરત શેખ મુસા શાહ કાદરી સાર્વજનિક સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી શકીલ ખાન બશીર ખાન શકીલ મામુ તરફથી આ બધું આયોજન કરવામાં આવ્યું છે। કેટલા યુગલોનો આજે સમૂહ લગ્ન હતો? આજે 12 જોડાઓનો સમૂહ લગ્ન કરવામાં આવ્યો છે અને શકીલ મામુના સાથે સાથે એના ઘણા બધા સાથીઓ આમાં ભાગીદારી લીધેલી છે, સાથ સહકાર આપેલું છે। અમારી સાથે ઘણા બધા લોકો અને ઘણા બધા મિત્રો જોડાયા છે અને 2 વર્ષથી અમે આ આયોજક કરીએ છીએ। અમારા સાથે અને અમારા જેટલા બી ધનથી, મનથી અને તાકાતથી અમારા જેટલા સાથીઓને અમારા સાથી આપ્યો છે એ લોકોને અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ અને ઘણી બધી શુભકામનાઓ આપીએ છીએ। मेरा नाम शकील खान बशीर खान उर्फ शकील मामू। मैं हज़रत मूसा शाह कादरी पीर जलाली सार्वजनिक ट्रस्ट का प्रमुख हूँ। मैं ये हमारी जो संस्था है 7-8 साल से रजिस्टर है और ये हमारा दूसरा इज्तिमाई निकाह है। पिछले साल 16 फरवरी को 6 बच्चियों का निकाह किए थे हमने और आज 29/3/2026 बरोज़ एतवार को आज 12 बच्चियों का हमने निकाह करवाए हैं। इसमें आपने ये जो निकाह में क्या क्या चीज़ दी है ये दंपति को? हमने इसमें फ्रिज, वॉशिंग मशीन, बड़ा कपाट, 5x6 का बड़ा पलंग और ज़रूरत की तमाम सामान की चीज़ें भी उन बच्चियों को दी है। लोगों को फजूल खर्ची ना करने से क्या मैसेज है? हमारा एक ही मनसा है कि मैं तो यही चाहता हूँ कि अपनी शादी का खाना ना करे और करे तो थोड़ा करे, उस वैसे ही गरीब बच्चियों का निकाह करा दे। हमारी यही चाहत है कि जो गरीब लोग हैं, अमुक जो पैसे वाले भी है, अपना घर गिरो रख के, चिट्ठी बेच के, ब्याज से लेके शादी करवाते हैं। हमारा उनसे यही कहना है कि वो भी इज्तिमाई निकाह में शादी करें और फजूल खर्चा ना करें। और जो दूसरे करते हैं जैसे डीजे और तमाम चीज़ें को फजूल खर्चा करते हैं वो ना करें। जी आपનું નામ? હાજી શેખ ઇબ્રાહીમ શેખ। ઇબ્રાહીમભાઈ, આજે પ્રોગ્રામ છે, કઈ જગ્યા છે અને શાનો પ્રોગ્રામ? આ અનવરનગરમાં પ્રોગ્રામ છે। 12 કબલના પ્રોગ્રામ થયો, એમાં બહુ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। કઈ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્ન કરવામાં આવ્યું? એ હઝરત મુસા શાહ કાદરી પીર જલાલી સાહેબની તરફથી। શું શું એમાં આપવામાં આવ્યું? એમાં કિટમાં કબાટ આપવામાં આપ્યો, પલંગ આપવામાં આપ્યો, ગાદી તકિયા બધું આપ્યું, વતન આપ્યા, બહુ સારું આપવામાં આવ્યા। मेरा नाम हाजी रेहान अहमद खान अशरफी, फाउंडर एंड चेयरमैन शाहरा सातनपुरा वेलफेयर ट्रस्ट। हम मूसा काजिम रहमतुल्लाह चैरिटेबल ट्रस्ट को तहे दिल से मुबारकबाद पेश करते हैं और अल्लाह से दुआ करते हैं कि ये चैरिटेबल ट्रस्ट हमेशा इन तमाम ख़वातीन और बच्चों के अक़द में जो बढ़ चढ़ कर हिस्सा लेती है, अल्लाह रब्बुल इज़्ज़त इनके मेहनत और इनके साथ जो जुड़ने वाले तमाम आगवान और अहले
कबीला के आगवान को तहे दिल से मुबारकबाद पेश करते हैं और अल्लाह से दुआ करते हैं कि हर साल इंशाअल्लाह आज 12 निकाह हुए हैं, इंशाअल्लाह अगले साल 24 साल निकाह करने की तौफीक नसीब फरमाए। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। साहब युसुफ पठाण प्रमुख सूरत नवसर्जन ट्रस्ट। આજે શા માટે એ બધા? આજે અહીંયા અનવરનગરમાં અમે પહોંચ્યા છીએ સૈયદ મુસા કાદરી ટ્રસ્ટ દ્વારા 12 લોકોના સમૂહ લગ્નનો ઇજ્તિમાઈ નિકાહનું આયોજન કર્યું છે અને તેની અંદર હિન્દુ મુસ્લિમ ઘણા બધા લોકો અહીં એકતાનો સંદેશ આપી અહીં ઉપસ્થિત રહ્યા છે અને લોકોને અહીં એવો સંદેશ મળ્યો છે કે લોકો લગ્નની અંદર જે ફૂજુલ ખર્ચી કરે છે તે ન કરે અને આ ટ્રસ્ટ દ્વારા શકીલ મામુના જે આયોજનથી જે પ્રોગ્રામ થયું છે તેવા ઘણા બધા લોકો શેરી શેરી મોહલ્લામાં આવું આયોજન કરે અને આવા સમૂહ લગ્નના પ્રોગ્રામ કરે તેવું હું અપીલ કરું છું લોકોથી।